મારું નામ છે યુસુફ બાંભણિયા. હું એક્સ રણજી ટ્રોફી ક્રિકેટર છું અને છેલ્લા 22 વર્ષથી વાયબી સ્પોર્ટ્સ ક્રિકેટ એકેડમીના નામે એક સંસ્થા ચલાવી રહ્યા છીએ. અમે લાસ્ટ 28 ઓક્ટોબરે અમે યુએઈ ખાતે ગોલ્ડ કપનું આયોજન થયું હતું, જેમાં અંડર 14 અને અંડર 16ની ટીમો એમ ટોટલ 8 કન્ટ્રીએ ભાગ લીધો હતો અને જેમાં અમે વિજય પ્રાપ્ત કરીને આવ્યા છીએ, જે રાજકોટ માટે, આપણા ગુજરાત માટે અને ભારત માટે ખૂબ જ એમ કહી શકીએ કે શાનદાર જીત મેળવીને આવ્યા છીએ. અને જેની અંદર ખાસ કરીને 8 કન્ટ્રીએ ભાગ લીધો હતો, યુએઈ પ્લસ ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા તેમજ પાકિસ્તાનની ટીમ પણ હતી, આફ્રિકા અને કેન્યાની ટીમ પણ હતી, જેમાં અમારા અંડર 14 અને 16ના વિદ્યાર્થીઓ કમ્બાઇન્ડ વિજેતા થઈને આવ્યા છે. અને ખૂબ જ અમે પ્રાઉડ અનુભવીએ છીએ અમારા સ્ટુડન્ટ્સ માટે અને રાજકોટિયન્સ માટે. હું તમને નાનકડી ડિટેલ આપતા જણાવું કે અમારો પ્રથમ મેચ યુકે સામે હતો, જેની અંદર અમે ખૂબ સારી જીત મેળવી હતી અને પ્રથમ બેટિંગ કરી અમે 147 રન કર્યા હતા અને સામેની ટીમને 120 રનનો લોટ કરી હતી. અમારા પ્રથમ મેચના મેન ઓફ ધ મેચ પુરુરાજ ગોહિલ હતા અને આ મેચ ઉપરથી અમને ત્યાં એક લોકલ ટુર્નામેન્ટ પણ રમવા મળી હતી. ત્યારબાદ અમારો સેકન્ડ મેચ જે હતો એ સેમ સ્ટેડિયમ યુએઈના ગ્રાઉન્ડ ઉપર હતો અને એ અમે પાકિસ્તાનની ટીમ સામે રમ્યા, જે ખૂબ જ રોમાંચક કહી શકાય, પણ અમે બહુ સરસ જીત હાસિલ કરી હતી. અને એમાં સાહિલ વલેરાનું પરફોર્મન્સ ખૂબ સારું હતું, અબ્દે અલી તરવાડીનું પરફોર્મન્સ ખૂબ સારું હતું, ઇરફાન અંસારીનું પરફોર્મન્સ ખૂબ સારું હતું. ત્યારબાદ સૌથી આ ટુર્નામેન્ટનું આકર્ષણ જો કોઈ રહ્યું હોય તો એ હતું શાહજહાં સ્ટેડિયમમાં રમવું, જે રાજકોટ અને રાજકોટના ખેલાડીઓ માટે બહુ મહત્વની વાત કહેવાય. બહુ પ્રાઉડ ફીલ થયું અમને સ્ટેડિયમમાં ખાસ કરીને રમવા મળ્યું ન્યુઝીલેન્ડ ટીમ સામે અને ખૂબ જ રોમાંચક મેચ થયો હતો, જેમાં અમે 180 રન કર્યા હતા અને ન્યુઝીલેન્ડે એના જવાબમાં 167 રન કર્યા હતા. આની અંદર જે સૌથી મહત્વની વાત હતી કે બહુ આપણે એમ કે સેન્સિબલ બેટિંગ કરીને અબ્દે અલી તરવાડી અમને આખો મેચ થ્રુ કરી આપ્યો હતો. પણ આ મેચની અંદર હું કહું તો આખી 11 પાર્ટિસિપેટ સારી રીતે થઈ હતી. દીક્ષાંત, દિવ્યાંગ, વલેરા, ક્રિશ તેમજ આર્યન, મીત શાહ, મારી બાજુમાં છે પુરુરાજ, પ્રિયાંશુ, ઇરફાન, આ બધાએ ખૂબ જ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું હતું અને એક બહુ સરસ ટીમ વર્ક કરી અને ન્યુઝીલેન્ડ સામેનો મેચ અમારો બહુ ક્રુશિયલ મેચ હતો. ન્યુઝીલેન્ડ ટીમના કોચ તરીકે ઇમરાન તાહિર, જે આપણે CSK માંથી IPL રમે છે પ્લસ સાઉથ આફ્રિકામાંથી ઘણું સારું ક્રિકેટ રમ્યા છે, એ હતા. અને એમણે પણ અમારા ખાસ કરીને પુરુરાજના આપણે દર્શના સ્પેશિયલી વખાણ કર્યા હતા. પ્લસ ઓવરઓલ ક્રિકેટર્સ હતા જે અમારા, જેમ આપણે કહીએ ને કે એક સંપૂર્ણ પેકેજ છે તો કહી શકાય, એવા બધા ક્રિકેટર હતા કે જેને ટૂર જેવું નહોતું લાગતું, એમ લાગતું હતું કે એક સિલેક્ટેડ ટીમ રમી રહી છે. હું યુસુફ બાંભણિયા કોચ તરીકે આ મારી 20મી ટૂર છે ઇન્ટરનેશનલ અને મને આ વખતે ખૂબ સારો અનુભવ થયો કે અમારા છોકરાઓની અંદર તમામ જાતના એટિકેટ્સ છે, એક ઇન્ટરનેશનલ ક્રિકેટ કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવું એ મારો મોટો હતો અને જે સંપૂર્ણ કર્યું છે. મારી સાથે મારા સહકોચિસ છે, પવન શુક્લ છે, આપણે રવિ નિમાવત છે, રાકેશ પડધરિયા છે, પંડ્યા સર છે. આ લોકો જે મને ખૂબ મદદ કરતા હોય છે, અમારા ક્રિકેટરને તૈયાર કરવામાં એમનો સિંહ ફાળો છે. મેઇન વસ્તુ કરીએ તો રાજકોટના એવા જ મહાનુભાવો જેમ કે કરણભાઈ શાહ છે, રાઈટ, આ બધા અમને ખૂબ જ નિરંજન સર છે, જે અમને બહુ મોટિવેટ કરતા હોય છે, મહેન્દ્રભાઈ રાજદેવ છે, જયદેવભાઈ શાહ છે, જેને અમને હંમેશા આશીર્વાદ આપ્યા છે. અને આ બધા ક્રિકેટરો આપણી રાજકોટ ડિસ્ટ્રિક્ટ માટે પણ રમતા હોય છે. તો આવા બધા મોટિવેશન મળવાથી અમારા આ ક્રિકેટરોએ પોતાનું ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે. તેમજ હું બીજા મહાનુભાવોને જણાવતા મને ખૂબ આનંદ થાય છે. ડીવી મહેતા સાહેબ છે સ્કૂલવાળા, તેમજ પુષ્કરભાઈ પટેલ છે, કશ્યપભાઈ શુક્લ છે, નીતિનભાઈ ભારદ્વાજ છે. આ લોકો અવારનવાર અમારી વિઝિટ કરીને અમને અમારું હોસલા અફઝાઈ કરતા હોય છે. સો થેન્ક યુ સો મચ રાજકોટિયન એન્ડ સાંજ સમાચાર. હું આપનો ખૂબ આભારી છું કે તમે અમારા બાળકોને આટલું ફાઇન હાઇલાઇટ કરી રહ્યા છો. થેન્ક યુ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.